કીડીઓ પગ કાપીને ડોક્ટરની જેમ મેડિકલ સર્જરી કરી રહી છે, જ્યારે ઇટલીના ગામમાં 30 વર્ષ બાદ બાળકનો જન્મ થયો છે. અજબ ગજબમાં આજે જાણીશું આવા જ રોચક અને વિયર્ડ ખબરો જે આજે ચર્ચામાં રહી. વિડીયોમાં દેખાતી કીડીઓ પોતાની ઘાયલ સાથીનો જીવ બચાવવા માટે મેડિકલ સર્જરી કરી રહી છે. આ કીડીઓને કાર્પેન્ટર એન્ટ્સ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે કીડીઓ વિશ્વની બીજી સૌથી મોટી પ્રજાતિ છે જે માનવ જાત પછી મેડિકલ સર્જરી કરે છે. હવે ચાલો સમજીએ કે તેઓ આ સર્જરી કેવી રીતે કરે છે. સૌપ્રથમ કીડીઓ ઘાને જોઈને તેને સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરે છે. જો ઈજા નાની હોય તો તેઓ તેને મોંથી સાફ કરે છે. જો ઈજા ગંભીર હોય તો તેઓ તે ભાગને કાપીને પગથી અલગ કરી દે છે, જેથી અન્ય ભાગોમાં ચેપ ન ફેલાય, અને આખી પ્રક્રિયામાં લગભગ 40 મિનિટનો સમય લાગે છે. સર્જરી થવાથી આશરે 95% કીડીઓ સ્વસ્થ થઈ ગઈ છે. આજકાલ ચીનની રાજધાની બેઇજિંગમાં યુવાનો વૃક્ષોને ભેટી રહ્યા છે, તેથી તેઓ તેમની છાલને સ્પર્શ કરે છે, થડ પર